અમદાવાદના ગુમામાં દીપડો દેખાતા જ ભયનો માહોલ છે। દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે 4 પાંજરા મૂક્યા। એક પાંજરું પણ સ્ટેન્ડ બાય રખાયું છે। ગઈકાલ રાત્રે જ લોકો જીવી રહ્યા છે ભયના ઓથાર હેઠળ। બાળકો અને વૃદ્ધોમાં ખાસ કરીને ડરનો માહોલ છે। અમે પરિવાર સાથે વસવાટ કરીએ છીએ। રહીશોએ વાત કરી છે। સોસાયટીના રહીશોએ જણાવ્યું છે કે અમે વન વિભાગને સૂચના આપી છે કે અંધારું થયા પછી બહાર ન નીકળવું, નીકળો તો કારમાં જ નીકળવું, બાઇક પર ન નીકળવું, સમૂહમાં સાથે નીકળવું, એકલા ન નીકળવું। સોસાયટીની આસપાસ 5 પાંજરા મુકાયા છે। સવારે મોર્નિંગ વોકમાં ન નીકળવાની સલાહ હાલમાં આપવામાં આવેલી છે। જે રીતે દીપડો દેખાયો છે, સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે। ગામડાઓમાં તો દીપડો દેખાય છે એ આપણે જોઈએ છીએ, પણ અહીંયા અમદાવાદ સુધી દીપડો આવ્યો છે અને હવે દીપડાની દહેશત છે। લોકો ઘરમાં રહેવા માટે મજબૂર છે। આવી સ્થિતિમાં પ્રજાને પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે હાલમાં વોકિંગ પર એકલા ન નીકળો। અને ત્યાર પછી વન વિભાગે જે કામગીરી છે 5 પાંજરાઓ મૂક્યા છે। આપણા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર સાહુ સાહેબ અને વન વિભાગના પનારા સાહેબ અને એમની ટીમ સવારથી તૈનાત છે 4-5 વાગ્યાથી, અને એમણે સૂચનાઓ આપી છે કે અંધારું થાય પછી સોસાયટીમાં કોઈએ બહાર નીકળવું નહીં। બને ત્યાં જરૂર ના હોય તો જો નીકળવું જ પડે તો ગાડીમાં જ નીકળવું, સ્કૂટર ઉપર, 2 વ્હીલર પર ચાલતા કેવી રીતે ના નીકળવું। અને સપોઝ એવી રીતે નીકળવાની જરૂર પડી તો ગ્રુપમાં જવું, હાથમાં લાકડી રાખવી, સીસીટીવી ફૂટેજ ચેક કરવા। એમને નંબર આપ્યા છે ફોરેસ્ટ હેલ્પલાઇનના કે આ નંબર ઉપર તરત જ સૂચના આપી દેવી જો કંઈ દેખાય તો। અને સૌથી અગત્યની બાબત કે ફોરેસ્ટ ટીમની ટીમો સવારથી અહીંયા તૈનાત છે। અત્યારે બી હાલ મારી બાજુમાં જોશો તો અહીંયા બેઠેલા જ છે, અને એ લોકોએ ચારે બાજુ સોસાયટીની આસપાસ 5 પાંજરા મૂકેલા છે। એમની ટીમો બધી અહીંયા આગળ હાજર છે, એટલે એમના લીધે અમને લોકોને થોડુંક જે કહેવાય કે હિંમત વધી છે। દીપડાની જો વાત કરીએ તો દીપડું બહુ ચાલાક પ્રાણી છે, ખૂબ ચાલાક છે, અને નોક્ટર્નલ એનિમલ છે, એટલે રાત્રે એનું મૂવમેન્ટ વધારે હોય ઓવરઓલ। આવી રીતે દીપડો માનવ વસ્તી તરફ આવી જવો એ કંઈ પહેલી વખતની ઘટના નથી, પણ 100% આપણા આ એરિયામાં આ ટાઈપની ઘટના પહેલી વખત ઘટાઈ છે। જનરલી આ રીતે ભૂલો પડેલો દીપડો જે આ બધા ગલીના કૂતરા અને બધા જે હોય કે ઝાડ પર જે વાંદરા હોય તેને સહેલો શિકાર સમજી અને એ શિકાર પાછળ આવી જાય છે, અને અજ્ઞાતપણે આ રીતે માનવ વસ્તીની નજીક એ લોકો પહોંચી જતા હોય છે। દીપડાને જો ગઈકાલે રાત્રે કોઈ કૂતરાનો કે કોઈ વાંદરાનો શિકાર મળ્યો હશે તો એ ઝાડ પર ચડી અને કદાચ આરામ કરતો હોય, ઇમિડિયેટલી જો પેટ ભરાયેલું હોય તો આજે તો બહાર નીકળે નહીં, પણ બીજા દિવસે જો એને ખબર પડી જાય કે અહીંયાથી મને સહેલો શિકાર મળે છે તો બીજા દિવસે કદાચ એ પાછો બહાર દેખાઈ શકે। સામાન્ય જનજીવનની અંદર વન્ય પ્રાણી એટલે કે દીપડો જે છે એ અમદાવાદના ઘુમાના શરણદીપ સોસાયટીની અંદર ગઈ મોડી રાત્રિએ દેખા દીધી હતી। ત્યારબાદ જે છે હાહાકાર મચી ગયો હતો। સ્થાનિક તંત્રની સાથે સાથે વન વિભાગ પણ જે છે એલર્ટ થયું હતું। ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દીપડાને પાંજરે પૂરવા માટેથી અત્યારે પાંજરો અહીંયા મૂકી દેવામાં આવેલું છે, અને દીપડો અહીંયા સુધી પહોંચે એ માટેથી અલગ અલગ પ્રકારનું મારણ જે છે એ પણ રાખવામાં આવેલું છે। ત્યારે અહીંયાના સ્થાનિકો જે છે એના અંદર કેવા પ્રકારનો ભય છે, શું વિચારી રહ્યા છે, સીધી એની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? પરમાર રાજુ। રાજુભાઈ, કેવો ડર છે, શું ડર છે? અત્યારે તો વધારે ડર લાગે છે સાહેબ, બહુ ગભરાઈ ગયા છે બધા લોકો। શું ડર શું લાગે છે? દીપડાનો કે ક્યાંય આવી ના ગયા, અટેક ના કરી જાય એટલા માટે અહીંયા, કારણ કે અમારા આ બધું જંગલ વિસ્તાર જ છે। આટલા વર્ષો રહ્યા પણ હજુ સુધી કોઈ આવું બનાવ બન્યો નથી। આ પહેલી વાર આવું થયું છે। 2 વર્ષ પહેલાં સનાથલમાં આવ્યો હતો આપણે, ત્યારે બી આ બાજુ ગભરાટ થઈ ગઈ હતી, પણ આ પહેલી વાર આવું બન્યું છે આ બાજુ। કેટલા ઘરમાં સભ્યો છો તમે, બાળકો કેટલા છે, અને શું ધ્યાન રાખી રહ્યા છો? દીપડા 6 જણા છે। એક જ નાનું બાળક છે, 3 વર્ષની બેબી, એને બહુ ધ્યાન રાખવું પડે છે। શું ધ્યાનમાં શું ધ્યાન રાખો છો? અત્યારે બહાર ના નીકળે, અત્યારે ક્યાંય રમવા ના નીકળે એટલા માટે પેલી બાજુ। શું ઘરે સૂચનાઓ શું આપેલી છે તમને દીપડાને લઈને? સાહેબે સૂચના આપી છે કે 2 વ્હીલરમાં ના નીકળતા, કાર હોય તો કાર અફોર્ડ કરો, કોઈ બહાર ના નીકળતા એમ। તમે કાકા, તમારું નામ શું છે? ફૂલાભાઈ। પૂનાભાઈ, શું ડર છે અને શું ઈચ્છી રહ્યા છો તંત્ર પાસે, વન વિભાગ પાસેથી? એટલે સાહેબ ડર તો હોય જ ને, આવું બને એટલે ડરે બહુ છે, અને વિભાગના સાહેબોએ કીધું છે કે બહાર નીકળતા નહીં, પણ તોય અમે બાળકને સાચવી રહ્યા છીએ। હવે આવારું પાણી કરી અને બીકના માર્યા ઓફિસમાં જઈને ખુશું। બાકી રોજ ક્યાં સુવો છો? બાર? રોજ આ ઝૂંપડામાં જ।
બારે હોઈએ અને વરસાદ હોય તો અંદર ઓડિયું જતા રહીએ. આજ શું લાગે છે ડર? આજ તો હું નહીં કે આજ તો આ ઝૂંપડા મેલીને આ બાળકો બધા લઈ અને આ ઓફિસમાં જતા રહેવાના. ક્યારે રાહત લાગશે તમને? હવે પકડાય તાણા પકડાય તો રાહત મળી રહે અને જે વહેલી તક પકડી જાય એવી આશા અમારી છે. તો અત્યારે ડર છે અને જે અત્યાર સુધી સામાન્ય બહાર ફળિયામાં કે ઝૂંપડામાં સૂતા હતા એને હવે ઓફિસમાં સુવાની ફરજ પડી છે. બીજા વડીલ છે, શું નામ છે તમારું? બલદેવભાઈ. બલદેવભાઈ, શું ધ્યાન રાખો છો? શું ડર છે? શું થવું જોઈએ? નાના બાળકો, બેન દીકરીઓને બધાને, લેડીઝોને બધાને અંદર આવવાની વાત છે. અમારે બી બહાર ટુ વ્હીલર ઉપર બહાર જવાનું નથી. જ્યાં સુધી અંદર રહેવાય એટલું રહીએ છીએ, પણ અમુક વસ્તુ એવી હોય કે બહાર નીકળવું જ પડતું હોય છે, પણ તો છતાંય સાવચેતીના પગલાં રૂપે ધીમે ધીમે જોઈને ચાલવું પડે છે. અને જેટલું બને એટલું આ જલ્દી પકડાય એવી અમારી બધાની આશા છે. વન વિભાગે આદેશ આપ્યો છે કે બહાર નીકળવું નહીં, પણ હવે સાહેબ તમે જુઓ છો કે સાપરામાં રહીએ છીએ એટલે એકી પાણી કરવા કે સંડાસ બાથરૂમ કરવા બહાર તો જવું જ પડે. એટલા માટે પણ તોય છતાંય ભેગા મળીને જઈએ છીએ અને એવું કરીએ છીએ. તો હાથમાં કઈ લાકડી કે હથિયાર જેવું કંઈ નથી રાખ્યું બચાવ માટે? લાકડીઓ તો છે સાહેબ, એ જરૂર પ્રમાણે અમે રાખીએ જ છીએ. લાકડી તો રાખીએ, કારણ કે જંગલ જેવું છે એટલે લાકડી તો રાખવી જ પડે સાહેબ અમારે, એટલે રાખીએ છીએ. પણ એ અત્યારે તો આ તમારે બેસો એટલે નથી, બાકી લાકડી વગર બહાર નથી નીકળતા અમે. બાળકોમાં કેવો ડર છે? બાળકોમાં વધારે ડર છે, કારણ કે ક્યારેય આવું જોયું ના હોય સાહેબ, એટલે બહાર નીકળી જ નથી શકતા. આ તો તમે બધા છો એટલે અહીંયા બહાર નીકળ્યા, બાકી બાળકો ફર્સ્ટલી કહી દીધું છે કે બહાર નીકળવાનું નહીં. શું કામ ધંધોમાં સોસાયટીની અંદર તમે શું કરો છો? સોસાયટીમાં હું તો સાહેબ જોબ કરું છું. મારી જોબ તો છે કે રાણીપ છે, પણ આજે તો વહેલા આવી ગયા છે. કારણ કે આ બધા અંદર ઘર કામ કરે છે અને બધા એવું અંદર સોસાયટીમાં જ કામ કરે છે, બંગલાના કામ ને એવું જ કરે છે. એટલે એ બે પણ જલ્દી પતાવીને વહેલા જ આવી ગયા છે. ક્યારે હવે અત્યારે નહીં તો રાત્રે 9-9, 10-10 વાગ્યા સુધી કામ કરતા હોય છે, પણ આજે બધું બંધ થઈ ગયું છે કામ. શું અપેક્ષા આજ રાત સુધીમાં પકડી જાય એવું ઈચ્છો છો? થઈ જાય જેટલું બને એટલું જલ્દી. હવે એવું તો કહી ના શકીએ કે અત્યારે જ પકડી લો, પણ જેટલું બને એટલું જલ્દી પકડી જાય તો રાબેતા મુજબ થઈ જાય એમ રાહત થાય સાહેબ. તો તમે જોઈ શકો છો કે આ પરિવાર અહીંયા રહે છે, બાળકો છે નાના નાના. આ પ્રકારે જે છે એમનું ઘર બનાવેલું છે, નાના નાના ઝૂંપડા જે છે અહીંયા તે પરિવાર જે છે આ ફળિયાની અંદર રમતો બેસતો અને ઊભો જ હોય છે. પરંતુ જે પ્રમાણે દીપડાનો ડર છે અને દીપડાએ જે પ્રમાણે દેખા દીધી છે તેને લઈ અને પરિવાર જે છે એ હવે અંદરની તરફ અથવા તો જે આજુબાજુમાં ઓફિસ છે ત્યાં શું છે આ બાજુનું અમે તમને દેખાડી તમે જોઈ શકો છો. એક જંગલ જેવું આખે આખું છે, જાડી જાખરા છે, એટલે ક્યાંક ને ક્યાંક ડર જે છે એ ચોક્કસથી રહેલો છે કે દીપડો કઈ તરફથી આવે, ક્યારે આવે અને શું કરી જાય. તો હવે માત્ર ને માત્ર એક જ અપેક્ષા રહી છે કે વન વિભાગ જે છે જેમ બને એમ જલ્દી આ દીપડાને પાંજરે પૂરે ત્યારે ત્યાં તમામ લોકોને રાહતનો શ્વાસ લેવાશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. આપ જોઈ રહ્યા છો દીપડાની દહેશત સ્થાનિક લોકોમાં જોવામાં આવી રહ્યું છે. અમદાવાદ સુધી આ દીપડો, પરિવારોમાં ડર છે. આ તરફ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે દીપડાના સીસીટીવી ડ્રોન અને થર્મલ ડ્રોનથી મોનિટરિંગ થઈ રહ્યું છે. સ્થળ પર વેટરનરી ડોક્ટરો પણ હાજર છે. સ્થાનિક ડીસીએફ, સિનિયર અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. તારીખ 20ના વહેલી સવારે રાતના 2 વાગે જે અમદાવાદના ઘુમા વિસ્તારની સુમર સેરેન્ડિપ સોસાયટી છે એ વિસ્તારના સીસીટીવી કેમેરામાં 7 મિનિટની અંદર એક દીપડો પસાર થયો હોય એવા વિઝ્યુઅલ મળ્યા છે. એને આધારે તુરંત જ ત્યાં કાંકરિયાજુનો સ્ટાફ અને વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી જઈને એમને રેસ્ક્યુ કરવા માટેની બધી જ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. દીપડો પસાર થયા પછી એના સીસીટીવી કેમેરાઓ, ડ્રોન, થર્મલ ડ્રોન અને બીજા જે સાધનો છે એનાથી મોનિટરિંગ કરવાનું ચાલુ છે. સ્થળ ઉપર વેટરનરી ડૉક્ટરો, ત્યાંના સ્થાનિક ડીસીએફ અને બીજા જે સિનિયર અધિકારીઓ અને બીજા વન વિભાગના અધિકારીઓ પણ ત્યાં સ્થળ પર મોજૂદ છે. શક્યતા એવી છે કે દીપડો ત્યાંથી બીજા વિસ્તારોમાં અથવા તો જે એનું નિવાસસ્થાન હોય ત્યાં ચાલ્યો ગયો હોય, પરંતુ જે ઘટતી કાર્યવાહી જે કરવાની થાય છે એ તમામ કાર્યવાહી
થર્મલ ડ્રોન સહિતના સાધનો દ્વારા કરવામાં આવી રહી છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. ઘનિષ્ઠ જે સ્કેનિંગ કરવાનું હોય, જે એના પગમાર્ક્સનો અભ્યાસ કરવાનો છે કે બીજા બધા જે એવિડન્સીસનો અભ્યાસ કરવાનો છે એ અત્યારે તેઓએ કર્યો છે. અને આપણે આજુબાજુમાં 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને હજી એક પાંજરો આપણે ગોઠવી રહ્યા છીએ. અને જો દીપડો આજુબાજુમાં જ હશે તો અમારા થર્મલ ડ્રોન્સ પણ છે, જેના થ્રુ અમે સ્કેનિંગ કરી રહ્યા છીએ. અને આજુબાજુમાં જો દીપડો હશે તો એના થ્રુ આપણને ખબર પણ પડશે, પુષ્ટિ થશે કે દીપડો છે કે નહીં આટલા એરિયાની અંદર. અને લોકો, અમદાવાદની જનતાને અને આજુબાજુ ઘુમાની આજુબાજુ સોસાયટીઓને હું એવી વિનંતી કરીશ કે ગભરાવાની જરૂર નથી. લોકોમાં ડર છે. દીપડાને પકડવા 4 પાંજરા મુકાયા છે. આવી સ્થિતિની વચ્ચે એક પાંજરું પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. બાળકો અને વૃદ્ધોમાં ડરનો માહોલ જોવામાં આવી રહ્યો છે.